વડાપ્રધાન શ્રી ભરૂચમાં ₹894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લો કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે। ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન શ્રી ₹894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। દહેજ પીસીપીઆઈ ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઈન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઓફશોર અને ઓનશોર એક્યુલન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેમાં 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે સિવિલ સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ્સ અને PLC સ્કાડા સિસ્ટમની ડિઝાઇન, ઇરેક્શન, ટેસ્ટરિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે। ₹474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે। ઉલ્લેખનીય છે કે દહેજ PCIR વિસ્તારમાં મુખ્યત્વે રાસાયણિક, ટેક્સટાઇલ, ફાર્મા, ડાઇસ, ઇન્ટરમીડિયેટ, ઇજનેરી ઉદ્યોગોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। હાલમાં આ વિસ્તારમાં 1000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે। આ ઉપરાંત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે। ₹274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે। વડાપ્રધાન શ્રી દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 MLD ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે। ઉલ્લેખનીય છે કે દહેજ 2 ઔદ્યોગિક વસાહતમાં સુવા પમ્પિંગ સ્ટેશનથી અંતિમ પમ્પિંગ સ્ટેશન Z93 સુધી રાઇઝિંગ મેઇન સાથે 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક ડ્રેનેજ વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બનશે તેમજ સંકલિત એક્યુલન્ટ વહન નેટવર્કને મજબૂતી મળશે। આ ઉપરાંત પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, ક્રોસ ડ્રેનેજ વર્ક, પાણી પુરવઠા નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, વૃક્ષારોપણ અને સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ કરવામાં આવ્યો છે। અન્ય પ્રોજેક્ટમાં અંકલેશ્વર ખાતે એક્યુલન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત દહેજ 1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેન 2નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે।